કારણ કે એને એવું લાગે છે કે મારી પૂંછડી ક્યાં દોસ્તો અહીંયા બધા વાલ પડેલા હતા મહિના પછી ખૂબ ખુશખબરી આવે હે ગાઈસ કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં હશો અને મસ્તમાં હશો આજે થંબનેલ ટાઇટલ જોઈને આવી જ ગયા છો તો એન્ડ સુધી બન્યા રહો બધાને મારા તરફથી મારા પરિવાર તરફથી હર હર મહાદેવ જય માતાજી અને બધાને જય જોહાર આદિવાસી દોસ્તો આજે થંબનેલ ટાઇટલ જોઈને આવી જ ગયા છો વિડીયોને સ્પીક ના કરતા અને અત્યારે હું નહીં ધોઈ અને સેવા પૂજા કરીને કમ્પ્લીટ નવરો થઈ ગયો છું એ નહીં બોલીશ કારણ 9 વાગે હું આજનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ચલો તો આજનું 9 વાગ્યાનું વાતાવરણ હું તમને પહેલાં જ બતાવીશ અને એ પહેલાં હું તમને એ બતાવું કે જોઈ શકો છો અહીં ક્લીન કરી નાખ્યું છે પહેલાં વારી છોડીને બધું મૂકી દીધું ને કમ્પ્લીટ રેડી કરી નાખ્યું છે અહીંયા પણ રેડી કરી નાખ્યું છે અને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને દોસ્તો આ સવારનું વ્યૂ શાનદાર છે ખતરનાક જોવું ગમે એવું છે વ્યૂ અને સૂર્યનારાયણ તમે જોઈ શકો છો આટલો ચડી ગયો છે હે ને અને અહીંયા કણે તમે જોઈ શકો છો જીરું ડેલી હું જીરુંનું તમને વ્યૂ આપતો રહીશ જીરુંનું હું કેવી રીતના વધ થાય છે કેટલી ઝડપીથી વધ થાય છે એવું ડેલી બ્લોગ બનાવીશ ને એમાં હું આ જીરુંનો સીન લેતો રહીશ તો આ જીરું પાકે ને ત્યાં સુધી બધા વિડીયો જોવા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઘંટડીને ઓન કરી દેજો અને અમારી ચેનલમાં જોડાઈ જજો બરાબર આજુ 9 વાગે સેટ ગયા સવારે વહેલા આવી ગયા હતા એટલે 9 વાગે ગયા અને હું પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો અને સેટ આવ્યા એ પછી શું કર્યું એ પહેલાં બતાવીશ તો ચલો પહેલાં તો તમને અહીંયા બતાવી દઉં કેટલું શાનદાર વ્યૂ દેખાય છે અને હું એ પહેલાં તમને જીરુંનું દર્શન કરાવી દઈશ પહેલાં તો એક સેકન્ડ હવે તો લીલકાઈ રહ્યું છે દોસ્તો એ ઝૂમ કરું છું મારા મોબાઈલનું રિઝલ્ટ તમને જોવા મળી જાય આવું જીરું દેખાઈ રહ્યું છે દેખાય છે ને હા ઝૂમ કર્યું છે ને એટલે દોસ્તો એવું લાગે છે એ હવે જો આટલું સેટું હતું તો આવી રીતના છે આ છે આપણી વાડીનો શાનદાર નજારો કેટલો સરસ છે ને હા હા અને કોઈ પણ નથી ખાલી હું અને આ પોરિયા બધા છે અને જોઈ શકો છો આજે લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ધીમાઈ વહી ગઈ છે કામે અને દોસ્તો ધીમાઈ એવું કહેતી હતી કે બપોર પછી નહીં જવું બપોર લગી જ જવું એવું કહેતી હતી પહેલાં તમને છોકરા કાં રમી રહ્યા ને એ બતાડી દઉં હા 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 એરંડા દેખાય છે ને રોનક આવી ને અને આ આટલા વીણેલા તો ખંકરી નાખ્યા છે કિષ્નો ત્યાં રમે છે અને ધીમાઈ અહીંયા રમે છે ખૂણામાં એ અહીંયાની બેટા અહીંયા આવતરે ખાવ ભરાય રે બેટું ખાવ ભરાય અહીંયા આવતરે જો દોસ્તો ક્યાં ધીમાઈ ભરાઈને રમે છે એમ આ એટલું બધું વિચિત્ર થાય છે ને કે ના પૂછો વાત હવે જો ક્યાં રમે છે આને અહીંયા રમવાનું જોતો હોય છે ઓલો પંખો હોય ને એટલા માટે જોઈ શકો છો પંખો કેવી રીતના ફેરવે છે એ તું લાઇટ નથી બને રેવા દે લાઇટે ફેરે બેટા ચાલ જો આની ધીમાઈની મમ્મી જો ને કેટલું એનું ખલ્યા મતલબ કે ધ્યાન રાખે છે કેટલું બધું બાંધ્યું છે તમે જોવો છો મોઢે ટોપો પહેરાયેલો છે પછી કેટલું બધું એમ એને એટલી બધી ચિંતા થાય ને ગયા વિડીયોમાં દોસ્તો છે ને તમે ના જોયો તો જોઈ લેજો થંબનેલમાં એવું લખ્યું છે કે ધીમાહી મમ્મીના કારણે અલગ મમ્મી નથી ને એટલે એના કારણે રડે છે અને આ જો હા એક ને એક કપડામાં ફરે છે આ જો કિષ્નો એટલો નાવેલો છે લાગે નહીં નાયો ને કિંજલ કોઈ નાવેલું છે આ ઠંડીમાં આ કિષ્નો નાયો કે નહીં ને નાયો કે નહીં કિષ્નો નાયો કેરું નાવલો ની અને તો કિષ્ના પહેલે કિષ્નાનું કે કિષ્નો કેટલા દાડાથી નાવલો હોય કેટલા દાડાથી નાવલો હોય કિષ્નો તું કે નહીં નાવલો હોય તને ગંધાતો નહીં તારું શરીર અને તું કેટલા દાડાથી નાવલી હોય દોસ્તો આ બંને ભાઈ બહેન છે ને નાતા નથી કારણ રમવામાં દિવસ વહી જાય છે અને પછી સાંજે પણ ટાટ લાગે ને સવારમાં પણ ટાટ લાગે અને એવી રીતના આમનો દિવસ વહી જાય છે ખેર ચલો એ છોડો બધું હું તમને બતાવું પહેલાં થંબનેલ જોઈને આવ્યા છો તો એ જ તમને બતાવું લઈ જાઉં પછી બીજી બધી વાત છે ને પાડોશીનું બાઇક છે અને અત્યારે તમે જોઈ શકો છો આ ખાવાનું રહ્યું ને એ નથી આપ્યું પણ અહીંયા જુઓ ને તો રોનક આખી અલગ છે અહીંયા તો પહેલાં વાળવાનું છે શેઠ હતા ને એટલે ત્યાં લગી હું ઓલા છે ને આ જે કાપ્યા ને વાળ બરાબર એ બધા હેઠે પડેલા હતા એ બધા વીણીને છે ને નાખી આવ્યો પણ થોડા બાકી છે જો થોડા બાકી છે આમના છે ને દોસ્તો વાલ કાપ્યા કેવો બરાબર ને મજા આવે છે ને તારા નીખોડામાં નીટડું આવે છે શી ઓ બાપા રે શી આ જો દોસ્તો હે ને શાનદાર કેટલી સરસ દેખાય આહા આ હવે ઘેટું જ દેખાય દોસ્તો છે ને હે કે નહીં ઓ બાપરે આવી રીતના ના કપાય અને કેવું લાગે છે યાર
દોસ્તો ખરેખર ખેર આ બધું ના કરવું જોઈએ, પણ આને છે ને ટોલા વધારે પડી ગયેલા ને એટલે આ રીતના કરવું પડ્યું. જો હવે છે ને આ મસ્ત મજાના વાળ આવે, સુંદર મજાના. એ આમને સાંભળી કેવી દેખાય પેટની. હા, અરે મને મારવા આવે એટલે ખીજાણી છે મારા ઉપર. આમાં હવાના મેં બાલ પકડી રાખેલા હતા, મતલબ કે સેટ કાપતા હતા બાલ, અને હું છે ને માથું પકડી રાખેલું એટલું, નકર આ એકલાથી કાપવા જ નહીં દે. અને આને પણ કાપ્યા ટંટાણા. કેવી વાગે છે જો દોસ્તો, વીવી ગઈ છે આખી. હો, આનું નાટક જો ને હમણાં આ કાપ્યા પછી વધી ગયું છે દોસ્તો. આ છે ને કાપ્યા પછી વધી ગયું છે આનું નાટક. કેવી રીતના કે આમ પાછું મોં કરીને આમ ફર્યા રાખે, કારણ કે એને એવું લાગે છે કે મારી પૂંછડી ક્યાં જઈ એમ. ખાલી પૂંછડી એટલે રહેવા દીધી છે, બાકી તો બધું કાપી નાખ્યું છે. આનો વારો ચડાવવાનો હતો પણ રહી ગયો. આ છે ને આ કે ડોન કહેવાય ને એટલે રહી ગયો એમ. કારણ કે અમને બી બીક લાગી છે કે ડોનનું નહીં કપાય એમ, એટલે નહીં કાપ્યા. સારા છે ને આવી રીતના છે. આલ્યા તારું નહીં કાપતા, એટલે શાંતિ રાખને. આમરે 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 અલ્યા આમરે ને જો દેખાય છે ને પાછા. અરે તારી મને મારવા આવે દોસ્તો. આ ડેન્જર છે. આ પેલા વાલ હયા ને એવા વાલ હતા આ બંનેને તો એ રીતના કાપી નાખ્યા છે. અને આને વધારે ટોલા પડી જાય. આ રહ્યા નહીં ટોલા હે બધા, ઓલા સફેદ સફેદ દેખાય નહીં. હા, કેવું દેખાય છે એરા, ખોટાલી કે ને તેને દેખાય. હરણી જેવો દેખાય હે ને. તો દોસ્તો અહીંયા બધા વાલ પડેલા હતા, એ બધા વીણીને હું નાખી આવ્યો હતો. તો ચલો, આ તો આપણો ટાઇટલનું થંબનેલ હતું, પણ એન્ડ સુધી બન્યા રહેજો. આપણો વિડીયો અહીંયા જ નથી એન્ડ થતો, હજુ સુધી બન્યા રહો છો આ વિડીયોમાં. તો થેન્ક યુ, આગળ પણ બન્યા રહેજો. હજુ ધીમાયા આવશે બપોરે ખાવા માટે, તો એ બતાવીશ. જમવાનું શું બનાવ્યું છે એ બધું હું બપોરે બતાવીશ. અત્યારે તો મારે વાળવાનું બાકી છે, વાળી નાખું અને પછી હું તમને પાછો મળું, બરાબર. અત્યારે તો આ બધું વાળવાનું બાકી છે. અને અમારે અહીંયા બસ પણ જાય છે રસ્તે, આજે જોવા મળી ને બસ. અને દોસ્તો અત્યારે હું આ વાળવાનું છે ને વાળી નાખું, પછી બકરાને જમવાનું આપવાનું છે, એ પણ પછી વાળ્યા પછી આપીશ. ત્યાં સુધી નહીં આપું, કારણ કે વાલ પડ્યા છે ને એટલા માટે. અને આને બહુ મજા નથી આવતી. આને ઠાડી જો, અડાડે જો આ હે ને દેખાય છે ને ડેન્જર. જાજી ઓ જાજી, શાબાશ. આનું પેટ બહુ વધી ગયું છે દોસ્તો, હે ને. થોડાક સમય પછી ખુશખબરી આને વાલી, મહિના પછી ખૂબ ખુશખબરી આવવાની છે. તો એ બધું જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી, સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. હજુ ઘણા બધા એવા નવા વિડીયો જોવા મળશે તમને આ ચેનલ ઉપર. નવા એકદમ નવા દિવસોની નવી શરૂઆત, બધું નવું જોવા મળશે. તો ચેનલમાં જોડાઈ જજો. સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખજો, નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઘંટડીને ઓન કરી લેજો. તો વિડીયોને લાઈક ના કરી લાઈક કરી દેજો. ચલો હું ફટાફટ છે ને એ વાળી નાખું.